નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યા અને તેના પરની 4 મૂળભૂત ક્રિયાઓ છે એના વિશે ભણવાનું છે. પૂર્ણ સંખ્યા અને તેના પરની 4 જે મૂળભૂત ક્રિયાઓ છે એ 4 મૂળભૂત ક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 ક્રિયાઓને આપણે સમજવી છે. ત્યારે સૌથી વધારે જો કોઈ ધોરણના વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી આવતી હોય ગણિતની અંદર તો તે છે ભાગાકાર. સરવાળા, બાદબાકી અને ગુણાકાર તો વિદ્યાર્થી ઈઝીલી કરી દે છે, પણ ભાગાકાર બાળકોને એટલા માટે થોડું હાર્ડ લાગે છે કે એ વિદ્યાર્થીઓ આપણી જે વિભાજ્યતાની ચાવીઓ છે એને પ્રોપર ધ્યાનથી સમજતા નથી, એટલા માટે અઘરા લાગે છે. જે વિદ્યાર્થી મિત્રો આ ચાવીઓનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને ચાવીઓને સમજીને જો વિડીયોમાં ધ્યાન આપે તો આ ચાવીઓ બધી સમજાઈ જાય અને પછી ભાગાકાર કરે તો વિદ્યાર્થી મિત્રો આરામથી તમને ભાગાકારની ક્રિયા છે એ કરવાની મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવું છે વિભાજ્યતાની ચાવીઓ. પૂર્ણ સંખ્યાઓ અને એના પરની 4 મૂળભૂત ક્રિયાઓ, એના માટેના મહત્વના મુદ્દાઓ જો કોઈ છે તો તે છે વિભાજ્યતાની ચાવી. તો પહેલા શરૂઆત કરીએ આપણે 2 ની વિભાજ્યતાની ચાવી. 2 ની ચાવી આપણને એવું કહે છે કે કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. બેકી સંખ્યા હોય, આગળના પ્રકરણમાં આપણે જોયું હતું, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 2 ની વિભાજ્યતાની ચાવી હતી. હવે છે આગળ 5 ની વિભાજ્યતાની ચાવી. જે સંખ્યાઓનો એકમનો અંક 0 કે 5 હોય તેવી સંખ્યાને 5 વડે ભાગાકાર કરી શકાય. હવે 5 વડે નિશેષ ભાગાકાર કરવો છે વિદ્યાર્થીઓ, તો આપણે એવું કરી શકીએ કે જે સંખ્યા નો એકમનો અંક 0 કે 5 હોય, માની લો કે 105, 225, 330, આવી સંખ્યામાં એકમના અંક 5, 5 અથવા 0 આવું છે, અથવા કોઈ પણ સંખ્યા એવી છે, તો આ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો ખાલી જોવે, નજર કરે તો પણ એને આઈડિયા આવી જાય કે એકમનો અંક 0 છે અને એકમનો અંક 0 છે તો એવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આગળ વધીએ. 10 ની વિભાજ્યતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી ચાવી છે. 10 વડે કોઈ પણ સંખ્યાનો આપણને ભાગાકાર કરવાનો કે તો આપણને એટલી તો સમજ જ છે કે જે સંખ્યાનો એકમનો અંક, મતલબમાં જે સંખ્યામાં છેલ્લો ડિજિટ 0 હોય એવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અને એ ભાગાકાર તો આપણે અવારનવાર ઘણી સંખ્યાઓની અંદર કરતા હોઈએ કે 300 હોય એને 10 વડે ભાગવાના કીધા હોય તો આપણને એટલી સમજ પડી જાય કે 0 0 આપણે કાઢી નાખીએ એટલે થાય 30. હવે ચાવીની રીતે એવું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકાય છે. 3 ની વિભાજ્યતાની ચાવી જોવાની છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 ના ગુણાંકમાં હોય તેવી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 ની ચાવી આપણને એવું કહે કે માની લો કે આપણને સંખ્યા આપી છે 225 અને પૂછવામાં આવ્યું કે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો આપણે 3 વડે ભાગાકાર કરવા બેસવાનું નથી. માત્ર શું કરવાનું? સંખ્યાના અંકોનો સરવાળો. સંખ્યાના અંકો કેટલા છે? તો કે 5, 2 અને 2, એટલે કે 5 + 2 એટલે 7, 7 + 2 એટલે 9. અંકોનો સરવાળો 9 છે. હવે 9 છે એ 3 ના ઘડિયામાં આવે છે, તો એનો મતલબ એવો થયો કે 225 છે એને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. આપણી પાસે સંખ્યા કોઈ આપેલી છે 4,
405. હવે 405 સંખ્યા આપી છે તો સરવાળો કરીએ. 5 + 0 એટલે 5, 5 + 4 એટલે 9. તો આ સંખ્યાનો સરવાળો 9 થાય છે અંકોનો. એટલે એ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 6 ની વિભાજ્યતાની ચાવી. જો 3 ની વિભાજ્યતાની ચાવી આપણને આવડે છે તો આપણે એકદમ સરળ રીતે 6 ની વિભાજ્યતાની ચાવી જાણી શકીએ. શું? તો કે જે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી બેકી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. 3 વડે જે સંખ્યાને આપણે ભાગી શકતા હતા એ સંખ્યા જો બેકી સંખ્યા હોય, માની લો કે 504 આપ્યા છે અને 405 આપ્યા છે, આ બંનેને આપણે 3 વડે ભાગી શકીએ. પણ આ સંખ્યા છે એના અંકોનો સરવાળો પણ 5 અને 4 એટલે 9 જ થાય છે. તો એને આપણે 3 વડે તો ભાગાકાર કરી શકીએ છીએ, પણ એને 6 વડે ભાગાકાર કરી શકતા નથી. અહીંયા શું છે તો કે 5 અને 4 9, એટલે કે આને 3 વડે ભાગી શકાય છે. 3 તેરી 9. તો આ સંખ્યા છે એનો એકમનો અંક કેવો છે? બેકી સંખ્યા છે, 4 છે. એટલે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય અને એકમનો અંક બેકી સંખ્યા છે. એટલે એનો મતલબ એવો કે 2 વડે પણ આપણે એને નિશેષ ભાગી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 6 ની વિભાજ્યતાની કસોટી વ્યવસ્થિત સમજો કે જે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી બેકી સંખ્યાને 6 વડે પણ આપણે ભાગી શકીએ છીએ. આગળની ચાવી આપણે જોઈએ. 9 ની વિભાજ્યતાની ચાવી. જે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ગુણાંકમાં હોય તેવી સંખ્યાને 9 વડે વિભાજ્ય કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, 3 ની ચાવી જેવી હતી એના જેવી જ છે. અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો જો 9 ના ગુણાંકમાં આવતો હોય તો આપણે એવી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકીએ. જો 9 9 18 9 27, અંકોનો સરવાળો કરીએ 27. 27 ને આપણે 9 વડે ભાગી શકીએ તો કે 9 તેરી 27. યસ, આપણે ભાગી શકીએ છીએ. તો આ સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકાય. હવે સંખ્યા આપેલી છે 30, 35, આવી કોઈ સંખ્યા આપી છે આટલી મોટી. હવે આ સંખ્યાને આપણે 9 વડે ભાગી શકીએ કે નહીં? જો 2 વડેની ચાવી અહીંયા આપણે લાગુ પાડી શકીએ. કેમ? તો કે એકમનો અંક બેકી સંખ્યા એટલે 2 વડે ભાગી શકાય. પછી વાત કરીએ 3 વડેની તો કે 3 3 6 6 5 11 12 12 ને 7 19 20 ને 21. તો 3 વડે પણ ભાગી શકીએ. 9 ની વાત કરીએ તો 3 ને 3 6 ને 5 11 12 12 ને 7 19 20 ને 21. 21 9 ના ઘડિયામાં આવતા નથી, એટલે આપણે આ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકતા નથી. તો યાદ રાખવાનું કે 9 વડે કોને નિશેષ ભાગી શકાય? કે માની લો કે કોઈ સંખ્યા આપણને આપી છે, એ સંખ્યાને જુઓ તમે 8 9 9 4 13 14 15 16 17 18 19 20. તો આ સંખ્યાનો સરવાળો પણ અંકોનો 20 છે. 20 9 ના ઘડિયામાં આવતી નથી, તો આપણે એને ભાગી શકીએ નહીં. હવે આ સંખ્યા કોઈ આપેલી છે તો હવે શું છે? 8 ને 1 9 9 4 13 14 15 16 17 18 19 20 ને 7 27. 27 છે 9 ના ઘડિયામાં આવે છે, તો આ સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. ટૂંકમાં આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ગુણાંકમાં હોય તેવી સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. 18 ની ચાવી છે. જે સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકતા હતા એ સંખ્યા જો બેકી સંખ્યા હોય, એ સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો એ સંખ્યાને આપણે 18 વડે નિશેષ ભાગી શકીએ છીએ.
આગળ વધીએ. 4 ની વિભાજ્યતાની ચાવી કે જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા બનતી 2 અંક વાળી સંખ્યાને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. માની લો કે આપણી પાસે સંખ્યા આપી છે 3564. હવે 3564 સંખ્યા આપી, એનો એકમ અને દશકનો અંક જોઈએ તો આ 2 અંકથી બનતી સંખ્યા કેટલી છે? તો કે 64. 64 છે અને 4 વડે ભાગી શકાય છે તો આપણે પહેલા જોઈ લેવાનું. 4 વડે ભાગી શકાય છે. 4 1 4, 2 વધ્યા ઉપરથી આવ્યા 4, 4 6 24, એટલે 16 ચોક 64 આપણી પાસે ઘડિયો હતો. પણ કદાચ આપણને ત્યારે ઘડિયાળનું લોજિક ન ચાલ્યું હોય તો આપણે છેલ્લા 2 અંકો છે 4 વડે ભાગી જોઈએ તો આપણને ખબર પડી નિશેષ ભાગાકાર કરી શકાય. તો આ 3564 આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. 8 ની વિભાજ્યતાની ચાવી. 4 ની જે ચાવી હતી એના અનુરૂપ જ ચાવી છે કે જે સંખ્યાના અનુક્રમે 100, દશક અને એકમના અંકોનું સ્થાન બદલ્યા વગર જે સંખ્યા 3 અંકની બને છે એ 3 અંકની સંખ્યાને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગાકાર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી વિભાજ્યતાની ચાવીઓ હતી અને આ ચાવીઓ છે એને આપણે યાદ રાખતા જશું તો આપણને ભાગાકાર સરળતાથી કરી શકાશે. 11 ની વિભાજ્યતાની ચાવી છે કોઈ પણ સંખ્યાના એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો જો તફાવત 0 કે 11 ના ગુણાંકમાં હોય તો તેવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કોઈ સંખ્યા આપેલી છે, એ સંખ્યાના અંકોના બેકી સ્થાન અને એકી સ્થાન, આ એકી સ્થાન અને બેકી સ્થાનના બધા જ અંકોનો સરવાળો કરવાનો. જો એનો તફાવત એટલે કે બાદબાકી 0 થાય અથવા 11 થતી હોય તો તેવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આપણે એક ઉદાહરણ જોઈએ. અહીંયા કેવું કરવાનું? એકી સ્થાનના અંકો એટલે પહેલો અંક, ત્રીજો અંક અને 5મો અંક લેવાનો. કેટલો થાય છે? 7, 7 અને 7. આ અંકોનો સરવાળો એટલે કે 7 તેરી 21 થઈ. અને બેકી સ્થાનના અંકો એટલે કે 2, 2 અને 2, 2 + 2 + 2 એટલે થયા છે 6. હવે 21 માંથી 6 ને બાદ કરો એટલે મળે છે આપણને 15. એટલે 15 છે એ 0 કે 11 મળ્યા નથી. 0 નથી મળ્યા, 11 ના ગુણાંકમાં પણ 15 આવતા નથી. તો આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકતા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ સંખ્યા હોય એને તમારે જોવાની કે એકી સંખ્યા છે, એકી સ્થાનના અંકો એનો સરવાળો કરો, બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો અને તમે જુઓ. માની લો કે આપણી પાસે 25, 25, 25 સંખ્યા આપી છે. એકી સ્થાનમાં 5, 5 અને 5 એટલે કે 15 થાય છે. 2, 2 અને 2 એટલે બેકી સ્થાનના અંકો 6 થાય છે. તો 15 માંથી 6 જાય તો આપણી પાસે મળે છે 9, જે પણ 11 ના ગુણાંકમાં આવતા નથી. તો આપણે એ સંખ્યાને પણ ભાગી શકતા નથી. હવે આપણે જોઈએ કોઈ એક સંખ્યા 35, 36 અને 37. 7 એકી સ્થાનના અંકો 6 અને 5, 1, 3 અને 5 એટલે કે 7 ને 6 13 ને 5 18, 3, 3, 6 ને 3 9. 18 માંથી 9 કાઢીએ તો 9 મળે છે. તો આપણે એને પણ ભાગી શકતા નથી. તો આવી રીતે તમારે એકી સ્થાન અને બેકી સ્થાન લેવાની અને એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો, એની બાદબાકી કરવાની અને જો તમને 0 મળે અથવા 11 ના ગુણાંકમાં એટલે કે 11 મળે, 11 દુ 22 મળે, 11 તેરી 33 મળે તો આવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી ચાવી યાદ રાખવાની છે કે કોઈ પણ સંખ્યાના એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 કે 11 ના ગુણાંકમાં હોય તો તેવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર માત્ર અને માત્ર આપણે વિભાજ્યતાની ચાવીઓ મૂકી છે. વિભાજ્યતાની ચાવીઓના આધારે જે દાખલાઓ છે એ આપણે આના પછીના વિડીયોની અંદર આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર બન્યા રહેશો અને ચાવીઓ પાકી કરી લેજો, એટલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણા આ ચાવીઓને આધારે પ્રશ્નો અને દાખલાઓનું સોલ્યુશન આપણે મૂકવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.